આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. ઝઘડિયાની ગુજરાત બોરોસિલ તથા વાયડીન કંપની દ્વારા જાહેરમાં ઘન કચરો ગૌચર તથા ગામ તળની જમીનમાં ઠલવાતો હોવાનો આરોપ. કંપની દ્વારા તેના મળતિયા ઈસમને ઘન કચરો ઉપાડવાની કામ સોંપતા ગમે ત્યાં કચરો ઠાલવતો હોવાની ગ્રામજનોએ ઝઘડિયા નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી. ઝઘડિયાની વાયલીન તથા ગુજરાત બોરોસિલ કંપની દ્વારા તેનું ઘન કચરો ઉપાડવાનું કામ કંપનીના મળતિયાને સોંપ્યું છે. ગ્રામજનો તથા આગેવાનોએ જણાવ્યું છે કે તે ટ્રાન્સપોર્ટ દ્વારા ઘન કચરો જાહેરમાં ગૌચરમાં ગામતળની જમીનમાં ઠલવતો હોવાથી ઝઘડિયા નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે. આવતી હોય છે. આવી એક ફરિયાદ ઝઘડિયાના ખર્ચી ગામના આગેવાન રમેશભાઈ ઠાકોરભાઈ પટેલ તથા ખર્ચી બોરીદ્રા ગામના લોકોએ ગૌચરમાં તથા ગામતળમાં ઠલવતા હોવાની ફરિયાદ કરી છે. ગ્રામજનો દ્વારા ઝઘડિયા અંકલેશ્વર હાઈવે પર આવેલા વાયલી લિમિટેડ તથા ગુજરાત બોરોસિલ લિમિટેડ કંપનીનો ઘન કચરો તેના ટ્રાન્સપોર્ટ દ્વારા ગામતળ તથા ગૌચરમાં ઠલવાતો હોવાની ફરિયાદ કરી છે. તેમણે નાયબ કલેક્ટરને જણાવ્યું છે કે આ બંને કંપની દ્વારા ઘન કચરાના યોગ્ય નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરી નથી. કંપની દ્વારા પોતાની રીતે રાજકીય વગ ધરાવતા માણસોને ઘન કચરાની નિકાલ માટેનું ટ્રાન્સપોર્ટેશન સોંપ્યું છે. આ ટ્રાન્સપોર્ટર દ્વારા મન ફાવે ત્યાં જાહેરાતમાં કચરો ઠાલવી દેવામાં આવી રહ્યો છે. ગામતળ ગૌચર જેવી જમીનમાં બેધડક કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે ગામના જમીન જળ ઉપરાંત મૂંગા પશુઓના આરોગ્ય પર સીધી અસર પડે છે. જેથી આ કામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. મારું નામ રમેશભાઈ ઠાકોરભાઈ પટેલ. હું ખર્ચીનો વડની છું. મારા તળાવની બાજુની અંદર ઘન કચરો જે કચરો બાળવા માટે એકત્રિત કરેલો હતો, જે અમે જીપીસીપીને બોલાવ્યા પછી એમણે નક્કી કર્યું છે કે ભાઈ બોરોસિલ અને વાયલોન કંપનીનો આ કચરો છે, અને ત્યાર પછી એ લોકો જે કંઈ એ લોકોના પ્રોસિજર કરવાનું હતું એ કરીશું એવું કહીને જગાડ્યા છે. ને એને માટે આપણે એસડીએમ સાહેબને પણ જાણ કરી છે. હવે એસડીએમ સાહેબને જાણ કર્યા પછી હવે આવો કચરો વારંવાર રસ્તામાં ક્યાંક નહીં પડે એને માટે એસડીએમ સાહેબને પણ આપણે વિનંતી કરી છે. હવે ફરી પાછું જો કદાચ આવું બનશે તો આના માટે ઉપલા લેવલે કંઈ કાર્યવાહી કરવા માટે ગતું કરવું પડશે.